નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, આ વર્ષે કપાસનું વાવેતર થવા જઈ રહ્યું છે। એમાં આપણે અલગ અલગ કંપનીઓના બિયારણ વિશે માહિતી મેળવતા હોઈએ છીએ। એવી આજે એક સરસ મજાની એવી કંપનીની માહિતી મેળવવાની છે જેના બિયારણ ગુજરાતમાં નંબર 1 છે અને ધીમે ધીમે એના બિયારણની ડિમાન્ડ વધતી જાય છે। અને એ કંપની છે કોહિનૂર સીડ્સ ફિલ્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, નવી દિલ્હી। અને એની સારામાં સારી કંપની અને એની વેરાયટીનું નામ છે તડાખા અને બસંત। એ બે સરસ મજાની વેરાયટી આવે છે અને ગુજરાતમાં દિવસે ને દિવસે ડિમાન્ડ ઊભી થતી હોય એવી વેરાયટી છે તડાખા। તો તડાખા એટલે કે કપાસના જંગલનો રાજા। તો ખેડૂત મિત્રો, તડાખા વિશે વાત કરીએ તો કે જે 2500+ જે બોલગાડની વેરાયટી છે એમાં નંબર 1 હોય અને સૌથી વધુ ઉત્પાદન આપતી જાત હોય તો એ છે કોહિનૂર સીડ્સનું તડાખા। તો તડાખાની વાત કરીએ તો એકદમ મોટું ઊંડું મૂળ થાય છે, એટલે સુકારો ઓછો લાગે છે। ત્યારબાદ મધ્યમથી મોટું ઝીંડવું થાય છે અને વિનાટ સારામાં સારું આવે છે, ફાઇટ સારી આવે છે અને મજૂરોની પ્રથમ પસંદગી હોય તો કોહિનૂર સીડ્સનું તડાખા છે। ત્યારબાદ ગુલાબી ઈયળ સામે ખૂબ જ સહનશીલ છે, એટલે કે સડાનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહેતો નથી અને વીણવામાં સરળ છે। એના કારણે દિવસે ને દિવસે ખેડૂતોમાં એની ડિમાન્ડ વધતી જાય છે। આ ઉપરાંત 3 થી 4 ડાળીઓ ફૂટે છે। 3 થી 4 ડાળીઓ ફૂટવાના કારણે ઉત્પાદનની કેપેસિટી પણ સારી છે અને આ ઉપરાંત ચૂસ્યા પ્રકારની જીવાત પણ ખૂબ જ ઓછી લાગે છે। એટલે દિવસે ને દિવસે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી જાત હોવાના કારણે ખેડૂતોમાં તડાખાની ડિમાન્ડ દિવસે ને દિવસે વધતી જાય છે। ઘણા બધા ખેડૂતો મિત્રો એમ કહે છે કે ભાઈ ધુડાભાઈ, અમે તડાખા કર્યું તો એમાં સારામાં સારું ઉત્પાદન મળ્યું અને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળ્યું। આ ઉપરાંત એને રૂઈની ટકાવારી પણ સારામાં સારી છે, વધુ ઉત્પાદન આપે છે, ઊંડું મૂળ છે, સુકારો આવતો નથી, મજૂરોની પ્રથમ પસંદગી છે। આ ઉપરાંત તમારે ઊભો રાખવો હોય તો લાંબા ગાળા સુધી ઊભો પણ રહી શકે અને દિવાળીની આજુબાજુ તમારે કાઢવું હોય તો નીકળી પણ જાય। એ છે કોહિનૂર સીડ્સનું તડાખા। ત્યારબાદ એની બીજી વેરાયટી છે જે બસંત 212। બસંત એટલે કે સમજદાર ખેડૂતોની પહેલી પસંદ હોય તો એ બસંત 212 છે। બસંત વિશે વાત કરીએ તો તડાખા કરતા થોડું મોટું ઝીંડવું થાય છે। આ ઉપરાંત ઉતાવળી જાત છે। જો ખેડૂત મિત્રો તમારે ઘઉં, ચણા, જીરું, વરિયાળી એવા કોઈ પણ શિયાળુ પાક કરવા માંગતા હોય તો તમે બસંત 212 નું વાવેતર કરી શકો છો। આ ઉપરાંત એની ખાસિયતો વિશે વાત કરીએ, મોટું ઝીંડવું છે, વજનદાર કપાસ થાય છે, વીણવામાં સરળ છે અને સુકારા સામે પણ પ્રતિકારક જાત છે અને ચૂસ્યા જીવાત સામે પણ પ્રતિકારક જાત છે બસંત વેરાયટી। તો ખેડૂત મિત્રો, જો તમે દિવાળી પછી બીજો કોઈ પણ પાક કરવા માંગતા હોય તો તમે બસંત વેરાયટીની પસંદગી કરી શકો છો અને જે આપણે દિવાળીની આજુબાજુ પણ સારામાં સારું ઉત્પાદન આપે એવી જાત છે કોહિનૂર સીડ્સનું બસંત। આ ઉપરાંત એની બીજી પણ ઘણી બધી જાતો આવતી હોય છે તો એની આપણે ચર્ચા બીજા વિડીયોમાં કરશું। આ ઉપરાંત અત્યારે ગુજરાતના દરેક ગામડામાં, રાણપુર, બોટાદ જિલ્લા તથા ઘણા બધા એરિયામાં જે કંપનીનો જે તડાખા વેરાયટી છે એની સમજણ માટે કંપની ઘણા બધા રથો બનાવેલા છે અને ઘણા બધા રથો બનાવી અને ખેડૂત મિત્રોને માહિતી આપવામાં આવે છે કે ભાઈ આ તડાખા બિયારણ શા માટે ખેડૂતોએ કરવું જોઈએ। અને દિવસે ને દિવસે જો ખેડૂત મિત્રો તમારે જીવન ધોરણ સુધારવું હોય અને તમારે સારું ઉત્પાદન મેળવવું હોય તો તમે તડાખા બિયારણની પસંદગી કરી શકો છો, તડાખા અને બસંત। તો અત્યારે અમારા જે ઉમેશભાઈ સાહેબ છે એ ઘણા બધા એરિયામાં જાય અને ખેડૂતોને ગામડે સમજાવે છે। તો સાહેબ, તમે સારી રીતે માહિતી આપો છો ને ખેડૂત મિત્રોને? બધાને સારી રીતે ખેડૂતોને માહિતી આપીએ છીએ। ગામડે બોટાદ જિલ્લાના 4 તાલુકામાં, રાણપુરના બધા ગામડામાં અમારો રથ આવી રહે છે અને બધા ખેડૂતોને થોડોક સાથ સહકાર આપવા બધા વિનંતી બધાની। તો ખેડૂત મિત્રોને આ રીતે સારી રીતે જે મેં માહિતી આપી ઘણા બધા ખેડૂત મિત્રોને બતાવજો અને સારામાં સારી માહિતી મળતી રહે અને દિવસે ને દિવસે ખેડૂતોમાં તડાખાની ડિમાન્ડ વધતી રહે એ રીતે મહેનત કરજો અને આવતું વર્ષ કપાસ માટે સારામાં સારું ઉત્પાદન આપે એવું રહેવાનું છે। તો ખેડૂત મિત્રોને એક વખત તડાખા બિયારણ વાવો અને ઉત્પાદન સારામાં સારું મેળવો એવી આશા સાથે આપણે ખેતી માટેનો નવો વિડીયો બનાવીએ। ત્યાં સુધી અમને રજા આપો। આવજો। આભાર। જય જવાન અને જય કિસાન।